નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રોબર્ટ કિયોસાકીની બુક રિચ ડેડ પુઅર ડેડ. પણ તે પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા 5 મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ બુકને ગુજરાતીમાં સાંભળી શકે. તો શરૂ કરીએ રિચ ડેડ પુઅર ડેડ. પ્રકરણ 1. ધનવાન પિતા ગરીબ પિતા. રોબર્ટ કિયોસાકીની દ્રષ્ટાંત કથા. મારે 2 પિતા હતા, એક ધનવાન એક ગરીબ. એક ખૂબ જ શિક્ષિત અને બુદ્ધિશાળી. તેઓ પાસે PhDની ડિગ્રી હતી અને અનુસ્નાતકનો 4 વર્ષનો કોર્સ તેઓએ 2 વર્ષમાં પૂરો કરી દીધો હતો. તે પછી તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, શિકાગો યુનિવર્સિટી અને નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરવા ગયા હતા. અલબત્ત આ બધા સ્થળોએ તેઓને સ્કોલરશિપ મળેલી, જ્યારે મારા બીજા પિતા માંડ 8મું ધોરણ પાસ કરી શક્યા હતા. બંને વ્યક્તિઓ તેઓની કારકિર્દીમાં સફળ હતી. જીવનભર તેઓએ સખત મહેનત કરી હતી. બંને ખાસી કમાણી કરી હતી. છતાંય મારા ગરીબ પિતા આર્થિક રીતે જીવનભર સંઘર્ષ કરતા રહ્યા હતા, જ્યારે બીજા ધનવાન પિતા હવાઈની સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એક પિતા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે પોતાના કુટુંબ માટે, સખાવતો માટે અને પોતાના દેવળ માટે કરોડો ડોલર મૂકીને ગયા હતા, જ્યારે બીજા પિતા બાકીના બિલો ચૂકવવાના મૂકી ગયા હતા. બંને જણ પોતપોતાના ક્ષેત્રમાં વગદાર, મજબૂત મનના અને મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. બંને જણાએ મને સલાહો આપવાનું કામ કર્યું હતું, પરંતુ બંને એક સરખી સલાહ આપતા ન હતા. બંને જણ શિક્ષણ અંગે મજબૂત માન્યતા ધરાવતા હતા, પરંતુ તેઓએ અભ્યાસ માટે એક સરખો માર્ગ સૂચવ્યો ન હતો. જો મારે એક જ પિતા હોત તો હું કાં તો તેઓની સલાહ સ્વીકારી લેત યા તો નકારી કાઢત, પરંતુ 2 પિતા હોવાને લીધે મને 2 વિરોધાભાસી પસંદગીનો અવકાશ મળતો હતો, એક ધનવાન પિતાની અને એક ગરીબ પિતાની. એક યા બીજી સલાહ સ્વીકારવા કે નકારવાને બદલે મને વધુ વિચાર કરવાની તક મળતી હતી, જેથી હું તેઓ બંનેની સલાહોની સરખામણી કરી શકું અને પછી મારી જાતે પસંદગી કરી શકું. સમસ્યા એ હતી કે ધનવાન હજી પૂરેપૂરા ધનવાન ન હતા અને ગરીબ વ્યક્તિ સાવ ગરીબ ન હતા. બંને હજી પોતાની કારકિર્દીઓ શરૂ કરી હતી અને બંને નાણાં અને કુટુંબ અંગે મૂંઝવણ અનુભવી રહ્યા હતા, પરંતુ તેઓ બંનેના નાણાં વિષયક વિચારો સાવ ભિન્ન હતા. દાખલા તરીકે, એક પિતા કહેતા નાણાં પ્રત્યેનો મોહ બધા જ દુઃખનું મૂળ છે, જ્યારે બીજા પિતા કહેતા નાણાંનો અભાવ બધા જ મૂળનું દુઃખ છે. કિશોર તરીકે 2 દ્રઢ મનોબળવાળા પિતાઓની અસર ઝીલવી મારા માટે મુશ્કેલ હતી. મારે એક આજ્ઞાકીત પુત્ર બની તેઓને સાંભળવાના હતા, પરંતુ બંને પિતા એક સરખી વાત કરતા ન હતા. નાણાં અંગેના બંનેના વિચારો એટલા બધા વિરોધાભાસી હતા કે મને કુતૂહલ તો થતું હતું, પણ સાથે સાથે હું મૂંઝાઈ પણ જતો હતો. તે બંને જે કહેતા હતા તે પર મેં લાંબો સમય વિચાર કર્યો. મારો ઘણો બધો સમય એવા સવાલોનો જવાબો શોધવામાં જતો હતો જેમાં હું મારી જાતને પૂછતો, તેઓએ આમ શા માટે કહ્યું, અને પછી બીજા પિતાની વાત માટે પણ હું તે જ સવાલ પૂછતો હતો. મારે એમ કહેવું વધારે સહેલું હતું કે હા, તેઓ સાચા છે, હું તેઓ સાથે સંમત છું, અથવા એમ કહે એ ડોસાને પોતે શું બોલે છે તેની ખબર નથી. પરંતુ બંને પિતાઓને ચાહતો હતો, તેથી મારે બંનેની શીખ પર વિચાર કરવો પડતો હતો અને છેવટે મારી મતિ અનુસાર માર્ગ લેવો પડતો હતો. લાંબા ગાળે આ પ્રક્રિયા મારા માટે ખૂબ જ મૂલ્યવાન નીવડી. કોઈ એક દ્રષ્ટિબિંદુ સ્વીકારવું કે નકારવું તે કરતાં આ પ્રક્રિયા સારી હતી. ધનવાન અધિક ધનવાન બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે, તથા મધ્યમ વર્ગના લોકો દેવા સામે સંઘર્ષ કરતા હોય છે. તેનું કારણ એ છે કે નાણાં અંગેની સમજ ઘરમાં આપવામાં આવે છે, નહીં કે શાળામાં. આપણામાંના મોટા ભાગના લોકો નાણાં અંગે આપણા માતા પિતા પાસેથી જ સમજ મેળવતા હોઈએ છીએ. તો પછી ગરીબ મા બાપ નાણાં અંગે તેઓના બાળકને શું કહી શકે? તેઓ સીધી સાદી રીતે કહે છે, નિશાળે જઈને ખૂબ મહેનતપૂર્વક અભ્યાસ કરજો. બાળક ખૂબ સારા ગુણે સ્નાતક બની જશે, પરંતુ તેનું માનસિક દ્રષ્ટિબિંદુ અને નાણાકીય સમજણ ગરીબ વ્યક્તિ જેવી જ રહેવાની. તેનું કારણ એ છે કે કિશોર વયથી જ તેને એમ શીખવવામાં આવ્યું હતું. નાણાં અંગે શાળાઓમાં કંઈ જ શીખવવામાં આવતું નથી. શાળાઓમાં વિદ્વાન બનવાની અને અમુક પ્રકારના ધંધાની કુનેહ શીખવવામાં આવે છે. નાણાંને કેમ સાચવવા તે શીખવવામાં આવતું નથી. આ જ કારણથી હોશિયાર બેન્કરો, દાક્તરો અને એકાઉન્ટન્ટો જેઓએ શાળાની કારકિર્દી દરમિયાન ઉત્તમ માર્ક્સ મેળવ્યા હોય છે, તેઓ જીવનભર આર્થિક સમસ્યાઓથી અટવાયેલા રહેતા હોય છે. આપણું જબરદસ્ત રાષ્ટ્રીય દેવું એક ખૂબ ભણેલા રાજકારણીઓ અને સરકારી ઓફિસરોની દેન છે, જેઓ નાણાં વિષયક સાવ થોડી કે જરાય ટ્રેનિંગ વગર આર્થિક બાબતોનો નિર્ણય લે છે.
હું ક્યારેક આવતી સદી વિશે વિચારતો હોઉં છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે જ્યારે લાખો લોકો માટે આર્થિક અને મેડિકલ સહાયની જરૂર પડશે ત્યારે શું થશે. તેઓ તેમના સગાઓ અથવા સરકાર પાસે આર્થિક સહાયની રાહ જોતા બેસી રહેશે. મેડિકેર અને સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓ પાસે નાણાં જ નહીં હોય તો શું થશે? જો નાણાં અંગેની સમજણોનો વિષય માતા પિતા પર છોડી દેવામાં આવશે, જેમાં મોટા ભાગના ગરીબ છે, તો દેશ કેવી રીતે ટકશે? મારે 2 પ્રભાવશાળી પિતા હતા, તેથી હું બંને પાસેથી સમજ મેળવી શક્યો હતો. મારે દરેક પિતાની સલાહ પર વિચાર કરવાનો હતો. એમ કરવાથી મને અમૂલ્ય સમજ એ મળી કે એક પિતાના વિચારોની શક્તિ અને અસર બીજાના જીવનમાં કેવી રીતે અને કેટલી અસર કરતી હતી. દાખલા તરીકે, એક પિતાને એવું કહેવાની ટેવ હતી કે એ મને નહીં પોસાય. બીજા પિતાએ ક્યારેય તેવા શબ્દો વાપરતા નહીં. તેઓ એવો આગ્રહ રાખતા કે હું બોલું, મને કઈ રીતે પોસાઈ શકશે. એક નિવેદન હતું, બીજો પ્રશ્ન હતો. એક તમને વિચાર કરવામાંથી છૂટા કરી દેતા હતા, તો બીજા તમને વિચાર કરવા દબાણ કરતા હતા. ધનવાન થઈ જવાની ટોચ પર આવેલા પિતા મને સમજાવતા કે જ્યારે આપણે બોલીએ કે આ મને નહીં પોસાય, ત્યારે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. જ્યારે એવું પૂછીએ કે મને કઈ રીતે પોસાઈ શકશે, ત્યારે આપણું મગજ કામ કરતું થઈ જાય છે. તેઓનો કહેવાનો અર્થ એ ન હતો કે જે બધું જોઈએ છે તે ખરીદી લેવું. તેઓ મનની શક્તિઓના ઉપયોગ માટે જનૂની કહેવાય તેવા ઉદ્યમી હતા અને કહેતા કે માનવીનું મન એ જગતનું અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર છે. મારું મગજ રોજ વધુ ને વધુ શક્તિશાળી બને છે કારણ કે હું તેને કસરત કરાવું છું. તે જેટલું વધુ શક્તિશાળી બને તેટલા વધુ નાણાં હું બનાવી શકું. તેઓ માનતા કે ચીલાચાલુ ઢબે કહેવું કે મને ન પોસાય એ માનસિક દરિદ્રતાની નિશાની છે. જોકે બંને પિતા સખત મહેનત કરતા હતા, પરંતુ એક પિતા જ્યારે નાણાંની વાત આવે એટલે તેમના મગજને થંભાવી દેવાની ટેવ ધરાવતા હતા, ત્યારે બીજા પિતાને તેવા સમયે મગજને દોડાવવાની ટેવ હતી. લાંબા ગાળે તેની અસર એ થઈ કે એક પિતા આર્થિક રીતે સદ્ધર થઈ ગયા, જ્યારે બીજા પિતા નબળા ને નબળા પડતા ગયા. એક વ્યક્તિ નિયમિત રીતે જીમ જાય અને બીજી વ્યક્તિ સોફા પર બેસી ટેલિવિઝન જોયા કરે, તેના જેવી આ વાત થઈ. શારીરિક કસરત તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે, જ્યારે યોગ્ય માનસિક કસરત તમારી મૂડી વધારવાની તકો ઓછળી બનાવે છે. આળસ બંને વસ્તુ આરોગ્ય અને મૂડી બંનેનો નાશ કરે છે. મારા બંને પિતાના વિચારોનો અભિગમ વિરોધાભાસી હતો. એક પિતા વિચારતા કે ધનવાન લોકોએ વધુ કરવેરા ભરવા જોઈએ અને નિર્ધન લોકોની સાર સંભાળ લેવી જોઈએ, જ્યારે બીજા પિતા કહેતા જે લોકો ઉત્પાદન કરે છે તેઓ પર કરવેરાનું ભારણ આવે છે અને જેઓ ઉત્પાદન કરતા નથી તેઓને કરવેરામાં રાહતો મળે છે. એક પિતાએ ભલામણ કરેલી, ખૂબ મહેનતપૂર્વક ભણો જેથી સારી કંપનીમાં કામ કરવાનું મળે. બીજા પિતા ભલામણ કરતા કે ખૂબ જ મહેનત કરીને ભણો જેથી તમે કોઈ સારી કંપની ખરીદી લઈ શકો. બીજા પિતા કહેતા, મારે ધનવાન બનવાનું કારણ એ છે કે મારે તમારા જેવા બાળકો છે. એક પિતા જમવાના ટેબલ પર નાણાં અને વેપારની વાતો કરવા ખાસ ઉત્તેજન આપતા, તો બીજા પિતા ખાવાના સમયે નાણાં અંગેની કોઈ વાત કરવાની ઘસીને ના પાડી દેતા. એક પિતા કહેતા, જ્યારે નાણાંની વાત હોય ત્યારે સલામતી પહેલાં જોજો, કોઈ જોખમ ન ઉઠાવતા. બીજા પિતા કહેતા, જોખમને કઈ રીતે સંભાળવું તે શીખી લેજો. એક પિતા માનતા, આપણું ઘર એ આપણું સૌથી મોટું રોકાણ છે અને સૌથી મોટી મિલકત, જ્યારે બીજા પિતા માનતા કે મારું ઘર એ મારી જવાબદારી છે અને તમારું ઘર એ તમારું મોટું રોકાણ છે. તેમ માનશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. બંને પિતા તેઓના બિલ્સ સમયસર ચૂકવી દેતા, છતાંય એક પિતા તેમના બિલ્સ સૌથી પહેલાં ચૂકવી દેતા, જ્યારે બીજા પિતા તેમના બિલ્સ છેલ્લે ચૂકવતા. એક પિતા માનતા કે કોઈ કંપની કે સરકાર તમારું અને તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખે. તેઓને હંમેશા પગાર વધારેની, નિવૃત્તિ યોજનાની, મેડિકલ લાભોની, માંદગીની રજાની, વેકેશનના દિવસોની અને બીજા લાભોની ચિંતા રહેતી. તેઓ તેમના 2 કાકાઓથી ખૂબ પ્રભાવિત થયા હતા, જેઓ લશ્કરમાં જોડાયા હતા અને પછી પેન્શનના લાભો મેળવ્યા હતા. તેઓએ લશ્કરમાં 20 વર્ષ સુધી સેવાઓ આપી હતી. મિલિટરી નિવૃત્તિ પછી જે મેડિકલ લાભો અને નિવૃત્તિ વેતન આપ્યું હતું તે વાત તેમને ગમતી હતી. મિલિટરી નિવૃત્તિ પછી જે મેડિકલ લાભો અને નિવૃત્તિ વેતન આપતું હતું તે વાત તેમને ગમતી હતી. તેઓને નોકરીની સલામતી, તેનાથી મળતા લાભો નોકરી કરતાં પણ ખૂબ અગત્યના લાગતા હતા. તેઓ ઘણીવાર કહેતા કે મેં સરકાર માટે ખૂબ કામ કર્યું છે, માટે આ લાભો મેળવવા હું હકદાર છું. બીજા પિતા આર્થિક રીતે આત્મનિર્ભરતામાં માનતા. તેઓ હંમેશા હક મળવા જોઈએ તેવી માનસિકતાની વિરુદ્ધ બોલતા.
અને કહેતા કે તેને લીધે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકોની ફોજ ઊભી થાય છે. તેઓ ભારપૂર્વક કહેતા કે આર્થિક રીતે સક્ષમ લોકો ઊભા કરવા જોઈએ. એક પિતા થોડા ડોલર બચાવવા સંઘર્ષ કરતા, જ્યારે બીજા પિતા રોકાણનું ક્ષેત્ર વિસ્તારતા જતા હતા. એક પિતાએ મને અસરકારક અરજી લખતા શીખવ્યું હતું, જેથી મને સારી નોકરી મળે, જ્યારે બીજા પિતાએ મને મજબૂત ધંધાકીય અને આર્થિક યોજનાઓ આકારવાનું શીખવ્યું હતું, જેથી હું બીજાઓને નોકરી પર રાખી શકું. બે સશક્ત પિતાઓની પેદાશ હોવાને લીધે બે વિરોધાભાસી વિચારોની અસર વ્યક્તિના જીવન પર કેવી પડે છે તે નિહાળવાનો લહાવો મને મળ્યો હતો. મને અનુભવે ખબર પડી હતી કે લોકો ખરેખર પોતાના વિચારો વડે જીવનને ઘડતા હોય છે. દાખલા તરીકે, મારા ગરીબ પિતા હંમેશા કહેતા, હું ક્યારેય ધનવાન બની શકીશ નહીં, અને તેમના એ ઉદ્ગાર સાચા ઠર્યા હતા. બીજી તરફ મારા ધનવાન પિતા હંમેશા તેઓના માટે શ્રીમંત શબ્દનો જ ઉપયોગ કરતા. તેઓ આ પ્રમાણે બોલતા, હું શ્રીમંત વ્યક્તિ છું અને ધનિક લોકો આમ ન કરે. એક આર્થિક ફટકા પછી જ્યારે તેઓ આર્થિક રીતે સાવ ભાંગી પડ્યા હતા, છતાંય તેઓએ તેમની જાતને શ્રીમંત કહેડાવવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ પોતાનો બચાવ કરતા કહેતા, આર્થિક રીતે છૂટી જવું અને ગરીબ હોવું તે બે વાતમાં તફાવત છે. આર્થિક ફટકો તો કામ ચલાવ હોય છે, જ્યારે ગરીબી તો કાયમી હોય છે. મારા ગરીબ પિતા કહેતા, મને નાણાંમાં રસ નથી અથવા નાણાં મહત્વની વાત નથી, જ્યારે મારા ધનિક પિતા કહેતા, નાણાં એ જ તાકાત છે. વિચારોની શક્તિને કસી શકાતી નથી કે નથી તેની પ્રશંસા કરી શકાતી. પરંતુ એક કિશોર તરીકે મારા વિચારોથી હું વાકેફ હતો. મને આવડતું હતું. મને લાગ્યું કે મારા ગરીબ પિતા જો કે ખાસું કમાયા હતા, છતાંય ગરીબ હતા. તેનું કારણ તેમના વિચારો અને વર્તન હતું. કિશોર તરીકે બે પિતાઓને લીધે હું સાવચેતીપૂર્વક એ વિચારોને અપનાવતો હતો જે મને પોતાના લાગે. મારે કોનું સાંભળવું, મારા ધનવાન પિતાનું કે મારા ગરીબ પિતાનું? જોકે બંને વ્યક્તિઓને શિક્ષણ અને સમજણ પ્રત્યે જબરદસ્ત માન હતું, પરંતુ તેઓ એ વાતથી જુદા પડતા હતા કે કયું શિક્ષણ મહત્વનું છે. એક પિતા મને સખત મહેનત કરીને ભણવાનું કહેતા હતા અને ડિગ્રી મેળવી નાણાં કમાવવા સારી નોકરી મેળવી લેવાની વાત કરતા હતા. તેઓની ઈચ્છા હતી કે હું કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જઈને MBA બનું, જ્યારે બીજા પિતા મને ધનિક બનવાના કોયડા માટે પ્રોત્સાહન આપતા હતા. તેઓ કહેતા કે એ વાત જાણી લે કે નાણાંનું કામકાજ શું છે અને તે મેળવીને તેને તારા માટે કામ કરતા કર. વારંવાર તેઓ આ શબ્દો બોલતા. હું નાણાં માટે કામ કરતો નથી, પરંતુ નાણાં મારા માટે કામ કરે છે. 9 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે હું મારા ધનવાન પિતાનું સાંભળીશ અને તેમની પાસેથી નાણાં અંગે શીખીશ. આમ કરવાથી મેં મારા ગરીબ પિતાની વાત સાંભળવાની બંધ કરી. જોકે તેઓ પાસે કોલેજની બધી જ ડિગ્રીઓ હતી. રોબર્ટ ફ્રોસ્ટની શિખામણ. રોબર્ટ ફ્રોસ્ટ મારા માનીતા કવિ છે. જોકે મને તેઓની ઘણી કવિતાઓ ગમે છે, પરંતુ મારી માનીતી કવિતા છે ધ રોડ નોટ ટેકન, માર્ગ જે અજાણ્યો હતો. તેમાં રહેલી શિખામણનો હું રોજ ઉપયોગ કરું છું. માર્ગ જે અજાણ્યો હતો. પાનખરના વનમાં 2 માર્ગો ફંટાતા હતા. દુઃખ એ વાતનું હતું કે બંને પર તો હું ચાલી ન શકું, અને એકલ વિહારી હોવાને લીધે હું ઊભો રહી ગયો અને એક માર્ગને જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી જોયા કર્યો. તે આગળ જતા વળાંક લેતો હતો. પછી બીજા માર્ગને જોયો તો તે પણ સારો હતો. ઘાસ ઉગેલું હતું અને ઘસારો ઓછો પહોંચ્યો હતો, અને આમ તો બંને સરખા જ દેખાતા હતા. તે સવારે બંને સરખા લાગતા માર્ગમાંથી મેં પહેલા માર્ગને બીજા કોઈ દિવસ માટે રાખી મૂક્યો. મને ખબર ન હતી કે તે ક્યાં લઈ જશે, અને શંકા હતી કે ફરી હું અહીં આવીશ કે કેમ. વર્ષો પહેલાં કદાચ મેં જ આ રીતે 2 માર્ગો જોયા હશે, જે વનમાં આગળ જતા ફંટાતા હતા. મેં એ માર્ગ પસંદ કર્યો જેના પર બહુ ઓછા લોકો ચાલ્યા હતા, અને તેણે બધું બદલી નાખ્યું હતું. રોબર્ટ ફ્રોસ્ટ 1916. અને તેણે જ બધું બદલી નાખ્યું હતું. આટલા વર્ષો પછી હું જ્યારે રોબર્ટ ફ્રોસ્ટની કવિતા વિશે વિચારું છું, ત્યારે મને થાય છે કે મારા સુશિક્ષિત ગરીબ પિતાનું ન સાંભળવાનું નક્કી કર્યું અને નાણાં અંગેના તેમના અભિગમને નકાર્યો તે દુઃખદ નિર્ણય હતો, પરંતુ તે નિર્ણયે મારી પાછલી જિંદગીને ઘાટ આપવાનું કામ કર્યું. એક વખત મેં નક્કી કર્યું કે બેમાંથી કોનું સાંભળવું, એટલે નાણાં અંગેનું મારું શિક્ષણ શરૂ થયું. મારા ધનવાન પિતાએ મને 30 વર્ષના લાંબા સમય સુધી શિક્ષણ આપ્યું. તે છેક જ્યારે હું 39 વર્ષનો થયો, જ્યારે તેઓને ખાતરી થઈ ગઈ કે મને સંપૂર્ણ સમજણ પડી ગઈ છે, ત્યારે તેઓ અટકી ગયા. નાણાં એક જાતની શક્તિ છે, પરંતુ વધુ શક્તિશાળી વસ્તુ છે આર્થિક શિક્ષણ. નાણાં તો આવે અને જાય છે, પરંતુ જો તમને સમજણ હોય કે નાણાં કઈ રીતે કાર્ય કરે છે,
તો તમે તેના પર કાબૂ મેળવી લઈ શકો છો અને પછી દોલત એકઠી કરવા માંડો છો. જીવનમાં માત્ર હકારાત્મક વિચારો કામ લાગતા નથી, કારણ કે મોટાભાગના લોકો શાળાએ ગયા હોય છે, પરંતુ નાણાં કઈ રીતે કાર્ય કરે છે તે સમજ્યા નથી હોતા અને તેઓ આખી જિંદગી નાણાં માટે કામ કર્યા કરે છે. જ્યારે મેં શીખવાની શરૂઆત કરી હતી ત્યારે હું 9 વર્ષનો હતો. તેથી મારા ધનવાન પિતાએ સૌથી પહેલા સરળ વાતો શીખવી હતી અને પછી જ્યારે બધું જ કહેવાઈ ગયું ત્યારે ફક્ત 6 મુખ્ય શિખામણો આપી હતી, જે આવતી 30 વર્ષો સુધી ફરી ફરીને કહેવામાં આવી હતી. આ પુસ્તક એ 6 શિક્ષણોનું પુસ્તક છે જે મારા ધનવાન પિતાએ સરળતાથી આપી હતી અને તેટલી જ સરળતાથી અહીં રજૂ કરવામાં આવી છે. આ શિખામણો દીવાદાંડી સમાન છે, એવી દીવાદાંડી જે તમને અને તમારા બાળકોને શ્રીમંત બનવામાં સહાયરૂપ થશે, ભલે ને પછી આ બદલાતી જતી અને અસ્થિર દુનિયામાં બીજું ગમે તે થાય.